હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે અમે જઈએ છીએ કુલદીપના મામાના ઘરે. એક પ્રસંગ છે, ફંક્શન છે. ફંક્શનમાં જઈએ છીએ. તો ગાઈસ, અમે બધા તૈયાર થઈ ગયા છીએ. બરાબર, બન્યા રહેજો. છેક સુધી તમને બ્લોગ બતાવીશું ફર્સ્ટ ક્લાસ. અમે મારી વાઈફ ને એ બધા જઈએ છીએ બચ્ચા પાર્ટી. તો જો કાનાભાઈની તો એન્ટ્રી પડે છે. કાના બતાવતો તારી એન્ટ્રી. અને આ બાજુ નંદા બેન છે, લેસન કરે છે, હોમવર્ક કરી રહી છે. એને સોમવારે એક્ઝામ છે, કાલે તો અમે પાછા આવી જઈશું. તો ગાઈસ, બ્લોકમાં બન્યા રહેજો. ગાઈસ, ગિફ્ટ સિટી પહોંચી ગયા. આ બાજુ છે ગિફ્ટ સિટી. સૂર્યપ્રકાશ આવે એટલે દેખાશે નહીં. ગિફ્ટ સિટી પહોંચી ગયા. ગાઈસ, શેરડીનો રસ પીવા ઉભા રહે છે. ગાઈસ જો, આને તો એન્ટ્રી પાડી દીધી. બંકો આવી ગયો. તો ગાઈસ, શેરડીનો રસ પીવા ઉભા રહે છે. તો ગાઈસ, હવે શેરડીનો રસ પીવા માટે બચ્ચા પાર્ટી કહેતી હતી. બચ્ચા પાર્ટીને શેરડીનો રસ પીવો હતો. તો ચલો તાણે બચ્ચા પાર્ટીને બધાઈએ શેરડીનો રસ પીવડાવીએ. ચલો ગાઈસ, શેરડીનો રસ પીવા માટે. સામે મળે છે ચોરાફળી દાબેલી. સામે મળે છે ચોરાફળી દાબેલી. બરાબર. એસપી રિંગ રોડ પાઠવ. ગાઈસ, વિંચોલમાં એન્ટ્રી થઈ ગયા. સાસરીમાં તમે જોઈ શકો. ગાઈસ જો, વિંચોલમાં એન્ટ્રી થઈ ગયા છે. તો ગાઈસ, પહોંચી ગયા સાસરીના અંદર. ચલો અંદર જઈશું. ગાઈસ, ગાડી પાર્ક કરી દીધી. આવી ગયા છે. सबकी गाड़ी है. आई है सासरीમાં આવી ગયા છીએ. જો આ લોકો તો આવીને બેસી ગયા. સામાન પકોડી. ગાઈ જો, પકોડી ખાય કાનો નન્નો. દાદા સસરા અને શું કહે છે? પાણી વાણી લાવો. ગાઈસ, બ્લોગ જોતા રહેજો. મજા આવશે તમને બ્લોગ જોવામાં. બતાવીશું. તો ગાઈસ, વરસાદી પાણી લઈને આવ્યા છે અમારા માટે. મામાને ઘરે આવી ગયા એટલે મસ્તી ચાલુ થઈ ગઈ. બે જણની તમને બહારનો નજારો થોડું બતાવું. આ રીતે અમને અહીંયા આ રીતનો મોહલ્લો છે. મેડી માતાનું મંદિર છે. જબરજસ્ત. લોન સુકાઈ ગઈ છે. બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ, મંડપમાં એન્ટ્રી થઈ ગયા છે. મંડપ ડેકોરેશન. તો ગાઈસ, મામેરાનું આગમન થઈ ગયું છે ધૂમ ધડાકા સાથે. તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ ફટાકડા ફૂટી રહ્યા છે. મસ્ત મજાના. વાજતે ગાજતે મામેરું આવ્યું છે. મામાઓ મામેરું લઈને આવી ગયા છે. ભાઈ
તો ગઈસ મામેરું આવી ગયું. હવે તમે જોઈ શકો છો એક ભાઈ પોતાની બેનને કેટલા હરખથી મામેરું લાવ્યો છે અને તે અર્પણ કરે છે. મા બાપ પોતાના દીકરીઓ માટે કેટલા હરખથી. તો ગઈસ જોઈ શકો છો તમે વેવાઈ તરફથી બીજા વેવાઈને પાઘડી આપીને સન્માન કરાય છે. કેટલો મસ્ત મજાનો મોમેન્ટ છે અને એકબીજા વેવાઈની કેટલી માન મર્યાદા હોય છે તમે જોઈ શકો છો ગાઈસ. કેટલું ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયું છે પણ તમે જુઓ કેટલી બધી ભીડ છે અને જમણવાર બુફે છે. તો ગાઈસ તમે જોઈ શકો કેટલી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો, મજામાં? તો આજે છે રવિવાર અને કાલે અમે ફંક્શનમાં આવ્યા હતા. જાતર હતી, જાતરનું ફંક્શન હતો. કાલે જાતરમાં મામેરું આવ્યું, બરાબર. અને અત્યારે જે બાબાની જાતર છે એનો વરઘોડો છે અને જમણવાર બી છે. રાત્રે તમને જમણવાર બી બતાવ્યું હતું, જે મામેરાની રસમ હતી એ બી બતાવી હતી, જે સમાજનો રીત રિવાજ હતો એ બી બતાવ્યું હતું. અને ગાઈસ હવે તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને આગળ બધું મને જે બી રીતિ રિવાજ હશે એ બતાવીશ, બરાબર. અને વિડીયો ગમો તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જો અમારા કાનાભાઈ તૈયાર થઈ ગયા છે. હવે આ લોકો બી તૈયાર થઈ ગયા છે. હજી તો આ લોકોને બધું ચાલી જ રહ્યું છે. હજુ નન્ના બેન મેકઅપ કરી રહ્યા છે. નન્ના બેન મેકઅપ કરો છો? તો ગાઈસ જો આ મારા વાઈફ તૈયાર થઈ ગયા છે. બસ સાડી સાહેબા તૈયાર થઈ ગયા છે બધા, બરાબર. તો કઈ બ્લોગમાં બનાવી દેજો તો તમને મજા આવશે બ્લોગ જોવાની. અને સમાજના અંદર શું રીતિ રિવાજ થાય છે એ તમને ખ્યાલ આવશે, બરાબર. અને અત્યારે તો ખાસ લોકો જાતરમાં બી કોઈ બી જાતર હોય કે એ હોય તો જાતરમાં બી મામેરું આપી દેતા હોય છે. એટલે કંઈ સારું છે કે જાતરમાં કંઈક મોંઘવારીના હિસાબે આપી દે એટલું સારામાં સારું, બરાબર. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. તો હવે જઈએ છીએ અમે ત્યાં કણ સ્થળ ઉપર કે જે જગ્યાએ પ્રોગ્રામ છે બધો. તો ચલો ગાઈસ. તો ગાઈસ વરઘોડો ચાલુ થઈ ગયો. વરઘોડામાં ડીજે સાથે નાચવાની બહુ મજા આવે છે. તો ગાઈસ જો ડીજે ચાલુ થઈ ગયું છે અને ગાઈસ આ જે છોકરાની બાબરી છે તે છોકરો અને ભુવાજી બેહ્યા છે બગીના અંદર. એટલું મસ્ત મજાનું દ્રશ્ય છે ગાઈસ. જો બધા નાચવામાં તો નન્ના બેનને બધા નાચવામાં તો મશગુલ થઈ ગયા છે બધા. બહુ ફર્સ્ટ ક્લાસ મજા આવે છે. અને ગાઈસ આવું હોય એટલે નાચી જ લેવું બધું. જિંદગીના અંદર મોકો મલક ના મળે નાચી લેવાનું. બસ જિંદગીના અંદર ગમે ત્યાં ઠમકું મારી લેવાનું, બાકી મોજ આવી જાય. એટલે ખરેખર આપણા ગુજરાતી ગીતોમાં તો અને ડીજેમાં તો મોજ કોઈ વાત જ ના થાય. ગાઈસ જો બગી ફર્સ્ટ ક્લાસ છે, મજાની છે બગી, જોરદાર. અને ગાઈસ આવી પંગતો તમે જુઓ, પહેલાં ગઈડિયાઓ જ્યારે જમાડતા ને પ્રસંગો કરતા ને એ વખત આવી પંગતો બે તમે જો એ સમયની કંઈ વાત જ અલગ છે. અને ગાઈસ જો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો